વડોદરાના સાવલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન થયું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં જન આક્રોશ સભા યોજી રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વડોદરા જિલ્લાની મુલાકાતે સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી કોંગ્રેસ પાર્ટીના શીર્ષ હોદ્દેદારો સાથે જિલ્લાના સાવલીમાં નગર પ્રવેશ દ્વાર પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અને જન આક્રોશ સભા સંબોધન કર્યું। પ્રથમ 2 મિનિટ મૌન પાડી આત્મહત્યા કરનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી સભા સંબોધન કરી વર્તમાન સરકાર પર ખેડૂત સહિત અનેક પ્રશ્નોના પ્રહાર કર્યા હતા। આજે વડોદરા જિલ્લાના સાવલી ખાતે જન આક્રોશ સભામાં તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં જે લોકો અહીંયા ઉપસ્થિત છે, બધા લોકોનો એક જ આક્રોશ છે, એક જ ફરિયાદ છે કે જે સરકારમાં અમારા પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાથી તિજોરી ભરાય છે, એમાંથી બજેટ બને છે, એમાંથી યોજનાઓ મંજૂર થાય છે, પણ એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અહીંયા પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે। અહીંયા નગરપાલિકા દ્વારા સરકારી જમીન પર મંજૂરી વગર શોપિંગ સેન્ટરો ઊભા કરીને વેપારીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવે છે। અહીંયા કમળિયું તળાવ છે, એમાં કરોડો રૂપિયા મંજૂર થવાની જાહેરાતો થાય છે, ખાતમુહૂર્ત થાય છે, પણ આજે ગટર જેવી સ્થિતિનું નિર્માણ છે। ચારે તરફ ભ્રષ્ટાચાર, ખનન માફિયાઓ બેફામ છે, બેફામ રીતે રેતીનું ખનન થઈ રહ્યું છે, બેફામ રીતે માટીનું ખનન થઈ રહ્યું છે, જીઆઈડીસી ફેક્ટરીઓમાંથી હપ્તા ઉઘરાવવામાં આવે છે, સ્થાનિક યુવાનોને રોજગારમાં અન્યાય થઈ રહ્યો છે। આ બધા જ પ્રશ્નોની સાથે સાથે જે કમોસમી વરસાદને કારણે અહીંયાના ખેડૂતો, જેનો ડાંગરનો પાક હોય કે તમાકુનો પાક હોય, એને ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે લોકો આક્રોશ સાથે સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે, એની માટે માગણી કરી રહ્યા છે, પણ સરકારમાંથી કોઈ સાંભળતું નથી। આ જ આક્રોશને, આ જ પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોએ સંકલ્પ લીધો છે। આવનારા સમયમાં સાવલી વિધાનસભા વિસ્તાર હોય, વડોદરા જિલ્લો હોય કે આખું ગુજરાત હોય, યુવાનોના હક અધિકાર માટે, ખેડૂતોના દેવા માફી માટે, પાક વીમા યોજના શરૂ કરવા માટે, જ્યાં પણ અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ તમામ લોકોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ કરશે અને સાથે સાથે સરકાર સામે લડત લડી અને લોકોને એનો હક અધિકાર અપાવીશું, ખેડૂતોના દેવા માફ કરાવીશું। અઝરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।